પહેલા મનોજ પનારા, બાદમાં કાળુભાઈ અને હવે નિલેશ એરવાડિયા ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા એક પછી એક જે આંદોલનકારીઓ છે તે તંત્રના હાથે ચડી રહ્યા છે। આવું અમે શા માટે કહી રહ્યા છે તો તેની પાછળના કારણો છે। પહેલા તો જે ગૌશાળા હતી મનોજ પનારાની તેમને નોટિસ મળી, બાદમાં કાળુભાઈના ક્રશર પ્લાન્ટ પર દરોડા પડ્યા અને હવે નિલેશ એરવાડિયાને પોલીસની નોટિસ ફટકારવામાં આવી છે। આખી ઘટના શું છે, શું નોટિસ છે અને નિલેશ એરવાડિયાએ એનો જવાબ શું આપ્યો છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે એમ। જેતપરના ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નિલેશ એરવાડિયાને પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ એવી ફટકારવામાં આવી છે કે તેમણે મીડિયાના એક વિડીયોમાં એવું કહ્યું હતું કે તેઓ જેસીબી અને હિટાચી જે ખેતરમાં આવશે એને તોડી નાખશે અથવા એને નુકસાન પહોંચાડશે। હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં હિટાચીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તો એ ક્યાંક નિલેશ એરવાડિયાએ નથી કર્યું, એની શંકાના આધારે નિલેશ એરવાડિયાને નોટિસ પાઠવવામાં આવી છે। પહેલા એ નોટિસ પર નજર કરીએ। અહીં તમે સ્ક્રીન ઉપર નોટિસ જોઈ શકો છો। નોટિસમાં લખવામાં આવ્યું છે પ્રતિ નિલેશ ચંદુલાલ એરવાડિયા। આથી તમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 179 મુજબ અમોને મળેલ સત્તા મુજબ નોટિસ આપી જાણ કરવામાં આવે છે કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના નંબર 100 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 326F 324(5), 352, 189(2) તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો ગઈ તારીખ 17/6/2026ના રોજ કલાક 18:45 વાગ્યાનો અત્રે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે, જેમાં ફરિયાદી મહેશભાઈ દામજીભાઈ પરેચા જાતે પટેલ, ઉંમર 47 વર્ષ, ધંધો ટ્રાન્સપોર્ટ, રહેવાસી હાલ મોરબી અવરની રોડ, ઉમા પાર્ક સોસાયટી, ગુંજન હોમ્સ। તેઓ લખાવે છે કે મોરબીવાળાના માલિકીનું હિટાચી મશીન આ કામના 5 થી 6 અજાણ્યા ઈસમોએ તારીખ 16/6/2026ના રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં નંબર વગરની ઠાઠાવાળી બોલેરો કાર લઈને આવી ફરિયાદીના વોલ્વો BLC 210 મોડલ હિટાચી મશીન પાસે આવી હિટાચી મશીનમાં લાકડાના ધોકા વતી નુકસાન પહોંચાડી તેમજ હિટાચી મશીન પર પેટ્રોલ નાખી સળગાવી દઈ ગુનો કરેલ હોય અને ગુનો કર્યા બાદ ત્યાંથી નાસી ભાગી ગયેલ હોય। જે ગુનાની તપાસ અમો ચલાવી રહેલ હોય, આ ગુનાની તપાસ દરમિયાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ છે તેમજ આપશ્રીના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં આપશ્રી દ્વારા ખેડૂત આંદોલન દરમિયાન જો કોઈ હિટાચી મશીન કે થાંભલા કે અન્ય સાધન સામગ્રી જેતપર વિસ્તારમાં આવશે તો તેને રાતોરાત ઉખાડી ફેંકી દેવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારના ભાવે વેચી દેવામાં આવશે વગેરે શબ્દો દ્વારા આપશ્રી દ્વારા ગુનાહિત ધમકી આપવામાં આવેલ હોય, જેથી આ ગુના અનુસંધાને આપશ્રીની પૂછપરછ કરવી જરૂરી જણાતી હોય અને હાલના તબક્કે આપશ્રીનું નિવેદન લેવું જરૂરી હોય, જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતીકાલે 14/7/2026ના રોજ કલાક 11 વાગે અમારી સમક્ષ હાજર રહેવા તમોને આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે। અહીં તમે નોટિસ જોઈ, 13 તારીખે નોટિસ આપવામાં આવી હતી, 14 તારીખે એટલે ગઈકાલે તેમને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું। હવે આ નોટિસ વાંચીને એક બાજુ તો હસવું આવે એવી નોટિસ છે, કારણ કે જે ગુનો કર્યો છે નથી કર્યો એ સોશિયલ મીડિયાના એક વિડીયોના આધારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે। હવે આ આખી જે ઘટના બની છે એને લઈને નિલેશ એરવાડિયા શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીએ, બાદમાં આ મુદ્દે ચર્ચા કરીએ। જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ। હું છું નિલેશ એરવાડિયા। મિત્રો, 1 મહિના પછી, આશરે 1 મહિના પછી આજે મને મોરબીની જાંબાજ પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે। એ નોટિસમાં એવું જણાવવામાં આવે છે કે નિલેશભાઈ એરવાડિયા મીડિયાના માધ્યમથી એક વિડીયોમાં એવું બોલેલા કે હિટાચી, જેસીબી અને થાંભલા જો અહીંયા આવશે તો ઉખાડીને આમ ફેંકી દેશે।
તો હું આ વિડીયામાં જવાબદારી સાથે કહું છું કે હું જે બોલેલો છું એ ફરીને બોલું છું. હું ક્યાંય હિટાચી નામનો વર્ષ નથી બોલેલો, હું જેસીબી નામનો વર્ષ નથી બોલેલો. હું જે બોલેલો છું એ ફરીને બોલું છું કે જો ખેડૂતોને પોતાનો ન્યાય અને અધિકાર નહીં મળે, પૂરું વળતર નહીં મળે, તો જબરજસ્તીથી થાંભલામાં નાખવામાં આવશે, તો એ ઉખેડીને ફેંકી દેવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારિયાને દઈ દેવામાં આવશે. આવું હું બોલેલો અને આજ ફરીને પાછો બોલું છું. મિત્રો, 1 મહિના પછી આજે મને નોટિસ આપવામાં આવે છે. નોટિસ આજે સવારે 11 વાગે હાજર થવાની આવે છે, પરંતુ એ નોટિસ મને મળે છે 3:45. 3:45 વાગે પોલીસ આવે છે નોટિસ લઈને. આજે સવારે 11 વાગે મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે જવાબ દેવા. એવી નોટિસ લઈને આવે છે પોલીસ. અને 3:45 મને ફોન આવે છે કે નિલેશભાઈ, પણ હું એક હોસ્પિટલમાં મારી ટ્રીટમેન્ટ ચાલે છે, જમવાની ને ડાયટની ને બધી, તંદુરસ્ત શરીર નથી એના માટેની, તો હું હોસ્પિટલ હતો. એટલે મેં કીધું કે ભાઈ વોટ્સઅપમાં મોકલી દો. અને ત્યારબાદ આપણે વોટ્સઅપથી એને જવાબ આપી દીધો. નોટિસનો જવાબ નોટિસથી આપ્યો. એટલે એ લોકોએ કીધું તંત્રએ કે અમે કાલે તમને બીજી નોટિસ આપશું. કીધું ઇટ્સ ઓકે. હું તો આઝાદ છું. રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, કાંઈક ગુના મારા ઉપર સાયબર ક્રાઇમ, રાયોટિંગ કેટલું દાખલ થયેલું છે. કોઈના બાપથી ડરતા નથી, બીતા નથી. વાત હવે બીજી છે કે જે મારા ઉપર બ્લેમ કરવામાં આવ્યો છે, જે એલિગેશન કરવામાં આવ્યો છે, એ એલિગેશન ખોટો કરવામાં આવ્યો છે. ખોટો એટલા માટે કરવામાં આવ્યો છે કે હું અને કારુભાઈ અમૃતિયા, એટલે કે કારુ કાકા, મારા ભાણેજ રાકેશભાઈ, અમે બંને તે દિવસે, જે દિવસે આ બનાવ બન્યો છે ને તારીખની નોટિસ આવી છે, એ દિવસે આપણા કિસાન ભાઈઓ અમદાવાદ રેલીમાં ગયેલા. એટલે એ રેલીમાંથી ટ્રેક્ટર બધા આવતા હતા. એટલે છૂટા છવાયા ટ્રેક્ટર આવતા હતા, 5 ને 3 ને 7 ને એવી રીતે. એટલે આશરે 1:30 વાગ્યાની આજુબાજુમાં 1 થી 1:30 વાગ્યા સુધી અમે ઉપવાસ છાવણીમાં બેઠેલા હતા, જ્યાં 100-150 યુવાનો બેઠા હતા. ત્યાર પછી અમે ચા પાણીનું કીધું. એટલે અહીંયાથી થોડોક આગળ પેટ્રોલ પંપ છે અણિયારી રોડ ઉપર. નાસ્તા પાણી કરવા હતા, ચા પાણી પીવા હતા. એટલે હું અને કાળુભાઈની ઓડી હું જ હાંકતો હતો, કાળુભાઈ મારી સાથે હતા. અમે પંપે ગયા. એટલે અહીંયા નાસ્તા પાણી કાંઈ હતું નહીં, ચા પાણી કે કાંઈ નહોતું. એટલે અમે અહીંયા થોડી વાર બેઠા. અહીંયાથી ગાડી લઈ અને અમે અણિયારી ચોકડીએ ગયા. અણિયારી ચોકડીએ અમે જે હોટલે ચા પાણી કર્યા, નાસ્તા પાણી, છોકરાઓ અમારી હારે 10-15 છોકરા બીજા હતા. અમે બધાએ ચા પાણી નાસ્તા પાણી કર્યા. અહીંયા અણિયારી 4 રસ્તાના ઓન ડ્યુટી હોમગાર્ડના યુવાનો પણ અહીંયા હતા. બરાબર છે. અહીંયા અમે 1.5 કલાક રહ્યા. છેલ્લા ટ્રેક્ટર આવ્યા આશરે 3:30-4 વાગ્યાની આજુબાજુ. ત્યાં સુધી અમે અહીંયા રાહ જોઈને બેઠા હતા કે આપણા બધા ટ્રેક્ટર આવી જાય પછી આપણે સુવા જઈએ. હું અને કારુભાઈ અમૃતિયા, રાકેશભાઈ અમૃતિયા, અમે સાથે જ હતા બંને. મોબાઈલ ટ્રેક કરી શકે છે, ટેકનોલોજીનો યુગ છે, આઈટીનો દુનિયા છે, આઈટીનો જમાનો છે. મારો અને કાળુભાઈનો બંનેનો નંબર પોલીસ પાસે છે, ઇન્વેસ્ટિગેશન કરી શકે છે, CDR કાઢી શકે છે. અમે જે જગ્યાએ બેઠા હતા, છાવણીમાં બેઠા હતા, અહીંયા પણ સામે દુકાનોમાં CCTV કેમેરા છે. અને અમે જ્યાં ચા પાણી પીવા ગયા હતા જે હોટલે, ત્યાં પણ CCTV કેમેરા છે. CCTV ઉપર ભરોસો ન આવતો હોય તો એના હોમગાર્ડના તાજના સાક્ષી ગવર્મેન્ટ ઓફિસર જ છે, જે હોમગાર્ડ હાફ ગવર્મેન્ટ કહેવાય, એ પણ છે. જે ઇન્વેસ્ટિગેશન કરવું એ સરકાર કરે, પોલીસ કરે. મારા ઉપર લાગેલો બ્લેમ, હું હિટાચી સળગાવવામાં હોય તો મને ફાંસીએ ચડાવી દે તો મને વાંધો નથી. હું જે બોલેલો છું એના ઉપર આજે પણ અખંડ છું કે હું બોલ્યો તો થાંભલા ઉખેડીને નાખી દઈશ, 36 રૂપિયા કિલો ભંગારિયાને દઈ દઈશ. જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આ થાંભલા ઉખેડીને નાખી દઈશું. એ વાત ઉપર આજે કાયમ છું અને આજે જબાનનો પાકો છું. હું થૂકેલું ચાટવાવાળો વ્યક્તિ નથી, એટલે જ લોકો મને આઝાદ કહે છે. અને આઝાદ હતો, આઝાદ છું અને આઝાદ જ રહીશ.
મને ગમે એટલો દબાવવાનો પ્રયત્ન કરે, વેચાતો લેવાનો પ્રયત્ન કરે, બદનામ કરવાની કોશિશ કરે, પણ કિસાન આંદોલન જે 18 તારીખે મોરબીમાં છે એ કોઈના બાપથી રોકાવાનું નથી. તમારી જેટલી તાકાત હોય એટલી લગાવી લ્યો. હજી મને જેલમાં પૂરી દો તો પણ કિસાન આંદોલન થવાનું છે અને થવાનું છે. કારણ કે એ કિસાન આંદોલન કિસાનોનું છે અને એ સરદાર સેના કરે છે. નિલેશ એરવાડિયાનું આંદોલન નથી. નિલેશ એરવાડિયાનો પર્સનલ પ્રશ્ન નથી. એ લાખો ખેડૂતોની પીડા છે, દર્દ છે, વેદના છે, એને વાચા આપવા માટે, એના વળતર માટે એ આયોજન કરેલું છે કિસાન સંમેલનનું. અને કિસાન સંમેલન થશે. કોઈના બાપથી રોકાશે નહીં. જે ભાજપના ભૂંડોને તાકાત લગાવી હોય એ લગાવી દેજો. બાકી કોઈના બાપથી આંદોલન બંધ થવાનું નથી, આંદોલન વિખાવાનું નથી, આંદોલન કચડાવવાનું નથી. આજે હું ચોથી વ્યક્તિ છું આંદોલનની. સૌ પ્રથમ મારા મિત્ર મનોજભાઈ પનારાને ગૌશાળાની નોટિસ આપી. બીજું કારુભાઈના ભૈડિયા ઉપર રેડ કરી. ત્રીજું વૈભવના કારખાને રેડ કરી. આજે ફરીને પાછો મારો રાઉન્ડ લીધો છે, બીજો રાઉન્ડ. પહેલાં બદનામ કર્યો, વળી પાછો આજે મને નોટિસ આપીને ખોટા બ્લેમ કરી અને કેસમાં ફિટ કરવાની કોશિશ કરે છે. કાંઈ વાંધો નહીં, તમારી જેટલી તાકાત હોય એટલી લગાવી દો. આઝાદને જેલમાં પૂરશો એટલે મારી મા, બેન, દીકરીઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, વડીલો આ બધાય રોડ ઉપર ઉતરશે. આ કાનમાં નાખી દેજો હરખી રીતે. આજે જે આવેદનપત્ર આપવામાં જેટલા લોકો જોયા ને એના 10 ગણા લોકો આંદોલનકારીઓને ખોટા તમે જેલમાં નાખશો. મને નાખો, કારુભાઈને નાખો, કે નેવુલને નાખો, કે કોઈ બી છોકરાને નાખો, કોઈ પણ ક્રાંતિકારી ભાઈને નાખો. આખો ખેડૂત સમાજ અમારી સાથે છે. અમે કોઈ બટવારા નથી કરેલા, અમે કોઈ ભાગલા નથી પાડેલા. અમારા બધાના મકસદ ખેડૂતો માટેની લડતના છે અને લડવાના છીએ, છેલ્લા શ્વાસ સુધી લડવાના છીએ. અને અધિકાર પ્રેમથી નહીં આપો તો પડાવી લેવાના છીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. અહીં તમે નિલેશ એરવાડિયાને સાંભળ્યા. તેઓ સ્પષ્ટપણે હજુ એ વાતનું પુનરાવર્તન કરે છે કે હું જે શબ્દ બોલ્યો હતો એ ફરીવાર બોલું છું. પરંતુ આ જે પ્રકારે નોટિસ ફટકારવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પ્રશ્ન ઊભા કરી રહ્યું છે. ખેડૂતો આ મુદ્દે પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ પ્રકારે આંદોલનકારીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આના પહેલાં પણ ઘટના સામે આવી હતી. મનોજ પનારા જે ગૌશાળા સાથે જોડાયેલા છે તેને નોટિસ ફટકારવામાં આવી હતી કે આ તો ગૌચરની જમીન છે. ત્યારબાદ કાળુભાઈનું જે ક્રશર પ્લાન્ટ છે તેમાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા અને હવે નિલેશ એરવાડિયાને આ પ્રકારેની નોટિસ ફટકારવામાં આવી છે. આ ત્રણેય બાબતો જે જોવામાં આવી રહી છે એવી જોવામાં આવી રહી છે કે આ ત્રણેય જે લોકો છે એ ખેડૂત આંદોલનમાં ખૂબ જ સક્રિય રીતે ભાગ લેતા હતા, ખૂબ જ સક્રિય રીતે હજુય જોડાયેલા છે. હા, નિલેશ એરવાડિયાને સમિતિએ બહાર કાઢી દીધા છે એવું કહીને કે હકાભા ગઢવીએ તેમના પર કરોડોનો વહીવટ પાડવાનો આરોપ લગાવ્યો છે ને, એટલે સમિતિ ઉપર અને આંદોલન ઉપર છાંટા ન ઉડે ભ્રષ્ટાચારના, એટલે નિલેશ એરવાડિયાને બહાર કાઢી દેવામાં આવ્યા છે. પરંતુ નિલેશ એરવાડિયા હજુ ખેડૂતો માટે લડી રહ્યા છે. તેમણે સરદાર સેના કરીને સંગઠન શરૂ કર્યું છે અને તેના મારફતે ખેડૂતો માટે લડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો માટે લડી રહ્યા છે તેને તંત્ર દ્વારા આ પ્રકારે પરેશાન કરવામાં આવે છે કે કેમ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ખેડૂતો આ મામલે પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. જ્યારે કાળુભાઈના ક્રશર પ્લાન્ટ પર આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે પણ ખેડૂતોના નિવેદન સામે આવ્યા હતા કે અમે આ બધું સાખી નહીં લઈએ, અમે એમની સાથે છીએ, અમે નહીં ચલાવી લઈએ. ને હવે ફરી એકવાર આ પ્રકારની ઘટના નિલેશ એરવાડિયા સાથે બની છે. એટલે ફરી એ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ક્યાંક શું ખેડૂત આંદોલનને ડામવા માટે આ પ્રકારે તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ. હવે આ જે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ફક્ત પ્રશ્નો છે. આની સ્પષ્ટીકરણ તો સરકાર કે તંત્ર પોતે જ આપી શકે, પરંતુ આ પ્રશ્નો આખા આંદોલનને એક નવી દિશા અને હવા આપી રહ્યું છે. આખો તમે વિડીયો જોયો, નિલેશ એરવાડિયાએ શું કહ્યું એ પણ સાંભળ્યું, નોટિસમાં શું લખવામાં આવ્યું છે, શું કહીને તેમને બોલાવવામાં આવી રહ્યા છે એ પણ તમે સાંભળ્યું. હવે આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? શું તમને પણ અન્ય ખેડૂતો જેમ એવું લાગે છે કે સરકાર આ પ્રકારે તંત્રનો ઉપયોગ કરીને આંદોલન ડામવાનો પ્રયાસ કરી રહી છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.